તો અમદાવાદથી સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। ઓઢવમાં મુખ્ય માર્ગનો રોડ બેસી ગયો છે। 6 મહિના પહેલા જ બનેલો રોડ બેસી જતા ખળબળાટ મચી ગયો છે। રોડ બેસી જતા તંત્રએ લગાવ્યા છે બેરિકેડ અને મુખ્ય માર્ગ પર રોડ બેસતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને ઓઢવમાં રોડ બેસવાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે। નવા રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવા બનાવેલા રોડના છે, જ્યાં રોડ વરસાદને કારણે બેસી ગયો છે। અમદાવાદ એ ભુવાઓના શહેર તરીકે ઓળખાય છે। સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ભુવાઓના શહેર તરીકે પણ અમદાવાદની એક ઓળખ બની રહી છે, કારણ કે દર વર્ષે વરસાદ હોય કે ન હોય પરંતુ ભૂવા પડવાની જે સિલસિલો છે તે વર્ષોથી ચાલુ રહેતો હોય છે। ઉનાળામાં હોય કે શિયાળામાં હોય, પરંતુ ચોમાસામાં આ જ ભૂવા પડવાની જે પરંપરા છે તે વધારે ગતિ પકડતી હોય છે। ઓઢવના આ દ્રશ્યો છે કે જ્યાં એક માર્ગ સમગ્ર રીતે બેસી ગયો છે। મહત્વની બાબત છે કે 1 વર્ષ જેટલો સમય થયો છે આ રોડ બનાવ્યાને, યોગ્ય રીતે રોડ બનાવ્યો અને ત્યારબાદ જે રીતે જે પરિસ્થિતિ આ રોડની દેખાઈ રહી છે, આખરે કયા પ્રકારનું પ્લાનિંગ, કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હશે તે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। કારણ કે રોડ સમગ્ર રીતે જોઈ શકાય કે બેસી ગયો છે। પાઇપલાઇનનું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે પરંતુ યોગ્ય રીતે કોઈ પણ વોટરિંગ કરવામાં આવ્યું નહીં હોય, જેના પરિણામે આ રોડ બેસી જવાની ઘટના બની છે। લાખો રૂપિયાનો ખર્ચ માત્ર ને માત્ર આ પ્રકારની કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે અને કામગીરી પત્યા બાદ કરોડો રૂપિયા રિપેરિંગ પાછળ પણ ખર્ચ કરવામાં આવે છે। આખરે શા માટે વોટરિંગ કરવા માટે અધિકારીઓ ધ્યાન આપતા નથી? કોન્ટ્રાક્ટરો વોટરિંગ કરવામાં આળસ રાખે છે અને પરિણામે જે ખર્ચ છે તે ખર્ચ બમણાથી પણ વધારે એક જ જગ્યા પર રિપેરિંગ પાછળ ખર્ચાઈ જાય છે। કેમેરામેન ઉર્વી સોની સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।